ગઈશ તો સોફા ઉપર પારમી જો હોઈ ગઈ છે ભાઈ, કેવી હોતી છે તો આળસ મોવડે છે ભાઈ, બરાબર. એ તને જો હુવા દે માંથી કા તો આજે પારમીને 15મી ઓગસ્ટ, હા એટલે 1લી ઓગસ્ટ છે એની 15મી ઓગસ્ટ, એટલે આપણે કાલે ઉજવવાની છે, ફોટો ને બધું મૂકવાનું છે, યસ, સેલિબ્રેશન કરવાનું છે. અને બેનના ફોટોશૂટ માટે આપણે અત્યારે જઈએ છીએ. એક ડિઝાઇનરે મસ્ત એક પારમી માટે ફ્રોક બનાવ્યું છે. તો એ ફ્રોક લઈને, હું નામ ચિંતનભાઈ, ક્રીના ગજેરા, એને છે ને સ્પેશિયલ પારમી માટે છે ને આ ફ્રોક બનાવ્યું છે. તો આપણે પહેરાવીને અને એનું ફોટોશૂટ માટે અત્યારે બેબી સ્ટોરીમાં જઈએ છીએ, બરાબર છે. એટલે છે ને ઉઠે એટલે છે ને બહુ બધાએ પૂછ્યું તો તમે પારમીના ફોટોશૂટ ક્યાં કરાવો છો, ઘણા સંબંધી હોય આવતે નીચે નંબર નાખી દે, બરાબર, કે તમે ફોટોશૂટ ક્યાં કરાવો છો. તો આજે હું તમને એનો આખો સ્ટુડિયો બતાવી બેબી સ્ટોરીનો. અને બીજું એ કે હું નીચે છે ને નંબર પણ મૂકી દઈશ કે અમે ક્યાં ફોટોશૂટ કરાવી છે. મસ્ત ફોટોશૂટ એ સરસ કરે છે, બચ્ચાને રડાવ્યા વગરનું, શાંતિથી. એમ કે નિરાત રાખો, બિલકુલ ઉતાવળ ન કરે હો પપ્પા, નકર છોકરા રોડતા એમ કે ઉતાવળ હો કાંઈ નહીં પછી આવજો એમ કહી દે. પણ અહીંયા સારું છે કે રડે તો એમ કે કાંઈ વાંધો નહીં, નિરાત રાખો, તમને નિરાતે પાડવી ભાઈ. એવી રીતે છે છોકરાઓને સાચવતા મસ્ત ફોટોગ્રાફી કરે છે. અને આજે ભાઈ તું આજે છું એવું રાતે કાલે છે ને પારમી, તમે જયારે જયદીપ નો હોય ને એડિટિંગમાં રાતે જાવ ને ત્યારે જ પારમી નો શું એવું છે. હા, તી પેલા ગયા હતા ત્યારે 4 વાગે લગ્ન. કાલે પપ્પા ઈ જયદીપ 2 વાગે આવે ને પછી સુતી, ત્યાં લગી સુતી જ નહીં. આ બીજી વખત એવું છું. તો એડિટિંગમાં હવે તમારે ટાઈમિંગ ફેરવવાનો છે, એટલે મારી દીકરીનો સમય ખરાબ ન થાય સુવાનો. તો રાતે 2:30 વાગે ગયા હતા, અલાર્મ મૂકતા ભૂલાઈ ગયું હતું ભાઈ. અને મારા હાથમાં મારે ફોન લેવાનો જ નહોતો, નકર હું જયદીપને ખાલી એમ કહેતો જયદીપ સવારનું અલાર્મ મૂકી દેજો. એટલે અલાર્મ નથી મૂકાણો અને સીધું ફોન હાથમાં લીધો ને સવારમાં જોયું ને ઓચિંતા ત્યાં સીધો 8:36 થઈ ગઈ હતી. એટલે સમય આપણે ચૂકી ગયા હતા. એટલે પછી સ્કૂલ તો દૂર, એટલે મૂકવા તો કઈ જવાય નહીં. મેં જયદીપને કીધું તમે ટ્રાય કરો મૂકવા જાવ. જયદીપ કે મને ઊંઘ આવી, કાંઈ વાંધો નહીં, એક દી પડે ને તો એટલું મોટું ધોરણ નથી. તો પછી હું પછી પાણી બેસી ગઈ અને આગળ વધી નહીં. અને ભાઈ જો મજાક લઈ આમ જોઈ લો છત્રીની. 2 દી સાપુતારામાં મોજ લીધી, છત્રી બોલાતી નથી. આજ ઘરની મજા લે ને મગજની નસકી હશે. બગડી ગયા જો દોરો. કાલે છે ને મેં ઓલા ક્રીનાને ફોન કર્યો ને તો મને હું કે ખબર ઈ કે હું નહીં જાઉં સ્કૂલે, ઈ કે તું ફોટો પડાવવા જવાની છો ને. હું આજ અત્યારે જાય છે ને તો મને એવું કહે છે કે માર ન થાવ મમ્મી, હું નો આવું. દોરો તૂટી ગયો, ખેંચો નહીં નગર વધારે તૂટી જાય. 350 ની છત્રી લઈ આવ્યો તો અતુલભાઈ. હા, આ છત્રીના 1 મહિનો નથી થયો ત્યાં છત્રી તૂટી ગઈ. એક સીઝન જ હાલે. ઓલી જે છત્રી મોટી આવે ને ઓલી પોપટલાલ ની છત્રી, ઈ છત્રી જ ટકે છે, બાકી આ છત્રી દર વર્ષે 300-350 નો છત્રી નો ખર્ચો કરાવે. એ રમકડું ગણે છે અને આપણને એમ કે આ વરસાદ આવે, એ તો એમ કે આ રમકડું એ રેમી નાખે એટલે તૂટી જાય. એમ નો કહેવાય. અને ગાઈઝ આ બાજુ છે ને પારમી મસ્ત મજાની હુઈ ગઈ છે ભાઈ, જોઈ લ્યો. યતનચુ એ જો આંખ ખોલે છે, ખુલતી નથી. બધા સુતા હતા ને ત્યાં નાઈ કરીને સુઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. મોડી હુતી તે તો ઊંઘ હજી પૂરી ન થઈ હોય. હવે છે ને પેનલ એવું કરવું છે, એક દિવસ છે ને વ્લોગ નહીં આવે ને તો હાલશે, બરાબર. એટલે એડિટિંગ માં ખોટું રાતે જાગીને ઓલું કઈ કરવું નથી. એક દિવસ વ્લોગ નહીં આવે, બીજું તો ચલાઈ દેવાનું કઈ પારમીને કઈ ઝઘડે થોડી, ઊંઘ થોડી બગાડવાની કઈ. બરાબર ને. યસ. પણ તમે બધા હરેક એડિટિંગ માં એવું નથી થતું. આ તો બહાર ગયા હોય લોડિંગ ને એવું હોય ને ત્યારે તમને તકલીફ પડે છે ભાઈ. એટલે વાંધો નહીં, ઈ બાને રમાડવા મળે મને પારમીને. પણ મસ્ત રમતી હતી, એટલી સરસ રમતી. તમે આવ્યા ને ત્યારે મેં જસ્ટ હજી ઘોડિયામાં એને નાખી. ઓકે ગાઈસ, તો આ બાજુ બપોરની સબ્જી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સપના શેનું સબ્જી બને છે? બટેકા તો બફાણા 100% નેક્સ્ટ. એડવાનું શું થયું છે એમાં? મિક્સ. અચ્છા ભાઈ, તો આમાં છે ને વટાણા, અચ્છા તુવેર, ફુલાવર, અચ્છા વટાણા ને તુવેર બંને નાખ્યું છે. સરસ, ચાલો કાંઈ વાંધો નહીં. અને આ બાજુ આવી ગયું છે અમૂલ ગોલ્ડ, બરાબર. જોઈ લો ભાઈ, પારમીને લઈને જસ્ટ નીકળવાનું છે. યસ, આઈ એમ રેડી. પારમી, જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. હાલો ભાઈ, હાલો. ઊંઘમાં છે ઈ. હાલો, ઊંઘમાં છે, ગરમી થાય છે, પંખો બંધ છે, તો ક્રાઇડલ લેવાનું છે. હાલો. હા, આવતીકાલે 15મી ઓગસ્ટ છે ભાઈ. 15મી ઓગસ્ટની બધાને શુભકામના, બરાબર. તો ચાલો ફટાફટ જઈએ, પારમીનું ફોટોશૂટ કરીએ ભાઈ. મસ્ત એના કોસ્ચ્યુમ ડિઝાઇન કરાવ્યા છે, કસ્ટમાઇઝ કરાવ્યા છે. એને લઈને ભાઈ આપણે છે ને સ્ટુડિયોમાં જવાનું છે અને મસ્ત ફોટોશૂટ કરવાનું છે. હાજી ભાઈ, કાલ ચાલુ છે.
વાંધો નહીં હાલો ડન. અને 30 તારીખે પૂરી બધી થઈ છે એવું છે ઓકે સર્ક્યુલરે આપી દીધું ઓકે હવે વરસાદની રજા ત્રણ લખવાનું બાકી હોય ને એટલે ઓકે ગઈસ તો ફાઇનલી ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે ભાઈ. જોઈ લો થીમ છે ને મસ્ત ઇન્ડિયન આર્મી નો થીમ છે. 15મી ઓગસ્ટ નું શૂટિંગ ચાલુ છે ભાઈ આ બાજુ. પારમી મધી કોઈ ક્યાં ગયો હોય? ફોટોશૂટ કરવા ગયો હોય? ક્યાં ફોટોશૂટ કરવા ગયો હોય? ફોટોશૂટ કરવા ગયો હોય? ગઈસ તો સ્ટુડિયોમાં છે ને ભાઈ ઘણી બધી થીમ છે ભાઈ. જોઈ લો 1 by 1 મસ્ત 3D આખું વોલપેપર ટાઈપનું છે. અને આ છે ને કૃષ્ણની થીમ છે ને ભાઈ મસ્ત. જો જન્માષ્ટમી માટે સ્પેશિયલ કૃષ્ણા થીમ બરાબર ને. સાથે દહીં હાંડી ને એવું બધું છે. જોઈ લો ભાઈ. શું કે ભાઈ જન્માષ્ટમીની હજી વાર છે ભાઈ. એ તને ગાય ગાડું જોઈ લો ભાઈ જોઈ લો. એકદમ આમ શું કહેવાય વિલેજની થીમ છે ભાઈ. ગાય છે ગાડું છે દહીં હાંડી વલોણું મંદિર બધું સરસ. અને આ થીમ તો આપણી ભાઈ પારમી માટે સ્પેશિયલ ક્રિએટ કરેલી છે બરાબર 15મી ઓગસ્ટની. અને આ બાજુ ભાઈ આખી ભોળાનાથની શ્રાવણ મહિના સ્પેશિયલ ભાઈ આ વખતે કૈલાસ ધામ. છોકરીનો ફોટો પડશે શ્રાવણ મહિના નિમિત્તે. પડે તો આ વખતે આપણે એમાં જ ઈ થીમમાં જ કરાવાય ને. હા શ્રાવણ મહિનો હા છે, શ્રાવણ મહિનો 26 ચાલુ છે એટલે ભાઈ નેક્સ્ટ 3 મંથ કમ્પ્લીટ માટે છે ને આ થીમ જ આવશે. 11 થી રિવીલ થઈ જાય છે. ઓલો પીર ને એવું બધું કરે ઈ. આ તમે જ રેડી કરજો. જોઈ લે પછી રિબિન ચેન્જ કરીને છે ને બીજી વાર બેહી ગઈ પારમી વ્હાઈટ રિબિનમાં. એ તો પારમી તો ઇન્ડિયન આર્મી બની જાય. તું ક્યારે બનવાનો છો? છોકરીને કર્યો અરે હોય હું હોય છોકરીઓ હોય સાચું હોય. 15મી ઓગસ્ટ દાટી દેતું હોય મરકટિયું. હાથ ઊંચી દે છે ને કટોડિયું મારું. એકદમ આમ શાંત રહીને ફોટો શૂટ કરાવી દીધું. કેમ પીના બસ અફર્મેશન આપી દીધા તા ને. એમ ને કમ્પ્લીટલી ભાઈ જેમ કેવી ને એમ. ઓ ભાઈ એકદમ અલગ જ. અધિકો કેટલી નીંદરમાં છે ઈ બોલો તોય હા, એના તોય photo shoot કરાવી હા દીધા. પરમી મસ્ત ફોટા પાડવા દીધા. 1 નંબર ફોટા આવ્યા. થેન્ક યુ. બહુ સરસ સરસ ફોટા આવ્યા હોય. હું બોલે છે સારા ફોટા આવ્યા એમ હે? હું બોલો છો તમે? કાંઈ સમજાતું નહીં મળે. ખમણી ને સમોસાની પાર્ટી ચાલુ થઈ ગઈ છે ભાઈ હેતાંશ ભાઉની. ભાઈ મામા મળે ને એટલે પાર્ટી કરવી જ પડે હેતાંશભાઈ ને. કેમ તો ગાઈઝ આવનારા પ્રસંગની ભાઈ ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. જોઈ લ્યો હાથમાં મોરલા બોરલા ને મસ્ત બધા પોપટ ચકલી કમળ ને ફોનમાંથી જોઈને કોપી કરે છે અત્યારે બરાબર. પરીક્ષામાં કોપી કરી હોય ને એટલે રિઝલ્ટમાં પછી કોપી જ આવે બરાબર. આ બધી સપનાની મહેંદી મસ્ત મજાની મુકાઈ ગઈ છે. જોઈ લ્યો એક હાથમાં અનેરી લીખો છે. અનેરી ક્યાં ગઈ હોય? મામાની ઘરે તો એક હાથમાં મામાય લખાઈ આવે તો. હા તુષાર મામાને હા એટલે મામા લખીને એક હાથમાં આ હાથમાં SC લખેલું છે. જોઈ લે સ્પષ્ટ વંચાય છે. હજી અહીંયા કેમ હાથ ખાલી ખાલી છે? બસ એટલી જ હોય. એટલી પગમાં પગમાં થોડી પગમાં થોડી હોય ભાઈ. નાનો એવો પ્રસંગ છે પગમાં થોડી હોય. થાય કે તમે પગમાં મૂકવાના કે બ્રાઇડલ હોય એને હોય કેમ? ઓકે જી ભાઈ નવો ચહેરો ટૂંક સમયમાં ભાઈ રિલીઝ થવાનો છે. સપના હું કેવું તારું? બરાબર જે કઈ પ્રસંગ આવે છે નાનો મોટો પરમી બેટા તારે મહેંદી મૂકવાની હોય હે? નહીં ના પાડે છે. જો ગઈસ તો બપોરનો લંચ કમ્પ્લીટલી રેડી છે ભાઈ. જોઈ લો સબ્જી સાથે રોટલી અને આ છે ને થોડુંક એવું કંટોલાનું સબ્જી લઈ લીધું છે. ગઈસ તો હવે સાઈડર જેઠાણીનો વારો ચાલુ થઈ ગયો છે ભાઈ મહેંદી મૂકવાનો બરાબર. શું બને છે? મોરલા પોપટ ટેલ મોર બને છે ભાઈ. 2 મોર અને એક ફાવતો જ નથી લાગતો ડબલ જ બનાવે છે. તમારે પકડી રાખવાનું છે કપલમાં બનાવવું જોઈએ. કપલમાં. અને આ બાજુ જો આ સિંગલ બનાવે છે. જો હા એ નહીં ડબલ છે જો. ડબલ જ છે. એક ઉપર છે ને એક નીચે. અચ્છા એક ઉપર છે ને એક નીચે છે. ઓકે કપલ મેચિંગમાં જ માને છે એમ ને? ઓકે સરસ. ચાલો ભાઈ મસ્ત મજાની મહેંદી. કેટલીક વાર લાગશે? ક્યારે ફ્રી કરશો? ફરવા લઈ જવાના છો? લઈ જાઓ સાપુતારા લઈ જાઓ તને ફરવા. બીજી વાર લઈ જાઓ. કાલ આવા સમયે ક્યાં ધુબાકા નાખતા હતા? કેમ્પિંગ કરતા હતા કેમ? મેગીનો ચાનો અત્યારે હા ચા બનાવતા હતા રાઈટ. ચાલો સરસ. કઈ કી ચા બનાવી હતી 1 નંબર હો. નદી કાંઠે એકદમ મસ્ત ગજબમાં મજા આવી. મસ્ત હા તમે બનાવો ને એવી જ 1 નંબર. હા એમાં કઈ ઘટે નહીં. મેગી બનાવી હતી 12 વાગે બનાવી હતી. સનસેટ પોઈન્ટ
ઉપર 12:30. ગેસ લઈ ગયા હતા કે હા લઈ ગયા શ્વેતાબેન ની લેતા મેં નાનો ઓલો હા પાતળાવાળો ઈ? હા પાતળાવાળો શ્વેતા જ લઈને આવી હતી. બહુ મજા આવી ગઈ મસ્ત બનાવ્યું હતું બધું આવતી વખતે થોડોક મોટો ઓર્ડર લેવાના છે ઈ. દાળ ભાત શાક રોટલી બનાવી દે આ ખાલી ટ્રાય ખાલી વઘારેલી ખીચડી હોય ને તોય મજા આવે પણ વાતાવરણ એવું હોય ગમે એવું હોય ને બધું ખાવાનું ગરમ હોય ને એટલે મજા આવે ખાવાની કે ત્યાં ગઝેબા એટલા મસ્ત બનાવ્યા છે કે ને એટલે આમ ઊભું રહેવું. કેમ્પિંગ થાય એવું છે બહુ મજા આવે હા, આ વખતે ઘણું ડેવલપ અરે, ટેબલ એક નંબર. point કરતા તો આ સાઈડના પોઈન્ટમાં મજા આવે કા? મજા આવે. આ સનસેટ પોઈન્ટ બહુ ટેબલ પોઈન્ટ જૂનો થઈ ગયો હવે ઠીક હવે ટ્રાફિક બહુ ટ્રાફિક દુનિયાનો ટ્રાફિક કાદવ પેલા છે ને આપણે જાતા ને ત્યારે એકદમ ખુલ્લો પોઈન્ટ હતો એટલે બહુ મજા મજા આવતી અને ગાડી નો જાતી હાલીને જ હવે જવાનું. બધું બાંધકામ થઈ ગયું કે નહીં આટલા આમ ખુલ્લાશ ન હોય. ગઈશ તો સાંજના વાગી ગયા છે 7:45 અને આ બાજુ રસોડામાં પિનલ બનાવે છે ભાઈ મસ્ત મજાની ભાખરી ભાઈ જોરદાર વાહ ભાઈ વાહ આ કેમ પટલા પડી ગયા ઓ ભાઈ આવું કેમ આ કેમ રસોડામાં આમ અચાનક હે મને ભ્રમ છો તો કે હું મને હમણાં બહુ ભ્રમ થાય છે મને એનો ભ્રમ થાય છે તમને બહુ ભ્રમ થાય છે હમણાં પાટલા સાસુ તારા રસોડામાં આજે છે ને ભાઈ હા બેનું હોય ને બેનું હા. એટલો ફાયદો થાય ભાઈ, જેથી મને ધમકી મારી કે નહીં તો હું બસ તારા કામમાં ક્યાંય નહીં આવું. તો કેવું જ પડે ને એટલે આવતી નહોતી હા. મેં એમ કીધું મેં મારે તારી અત્યારે એક જ વખત જરૂર પડશે તારે મારી બહુ ઝાઝી પડશે તો વિચારેલી છે. હા એટલે જ આવ્યા હોય નકર તો આવે નહીં કઈ બેન લગન બાકી છે હજી બહુ વાર વાર એટલે છે ભાઈ તું વિચારી લેજે તારી ઈચ્છા તાર જેમ કરવા પછી પસ્તાવો છો ને તો પાછ ફોન તે કર્યો કાઢી નાખી મહેંદી કેમ થયું મેં કાઢ નાખી ઓકે જી કાકી તમે મેં રેવા દીધી. તમે રેવા દીધી છે હા ને આમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાચી વાત છે. સપના તે કાઢી નાખી બસ ધોવાની તૈયારી. સરસ જો સારો કલર આવ્યો છે હો એટલે ખેડી છે આ તે હા, તેરી. ખેરેલી છે હજી તો અત્યારે ઓલી ધોવાનું બાકી હોય ને ક્યારે સવારે ધોઈ કે રાતે ધોઈને સુઈ નહીં, જાય હમણાં જો ધોય. નેલ આર્ટ એમને રહી ગયા નેલ આર્ટ એમ નામ છે બીજો પ્રસંગ આવી ગયો સરસ એક નહીં, બેને અનુકૂળ એક બાણમાં. કર્યા. એક તીરમાં બે નિશાન રાઈટ સરસ ચાલો ભાઈ મને તો બહુ મોટું કીધું પિનલ કેમ એટલી પતલી થઈ ગઈ પછી ચિંતાને ચોખવટ કરી ભાઈ મને એમ કે રસોડામાં કેમ આમ છું ભાઈ અતુલભાઈ ગેડિયા ફોન આવે છે કરો સ્પીકરમાં ભાખરી. કપાઈ ગયો કપાઈ ગયો ઓકે જી કઈ વાંધો નહીં આ બાજુ બૃંદા આવી ગઈ છે જોઈ લો ભાઈ ખોળામાં પારમી રમતી હોય કેવી મસ્ત મજાની રમે છે કોમેન્ટમાં પારમી શું કરતી હોય હા ડેઈલી કોમેન્ટ હોય ડેઈલી એટલે daily. શું કરતી હું? હા અને પરો હોઈ ગયો છે જોઈ લે એનું માથું છે ને ક્રોસ થઈ ગયું છે ભાઈને આજે સ્કૂલે રજા પડી ભાઈ બરાબર ઉપરા ઉપરી 3 રજા થઈ ગઈ હા એમાં છું બોલો કાકા હું અપડેટ ખાસ મિત્રો ને એટલે એટલે રજા પડી ભાઈ આવું બધું જ છે એટલા કાકા વર્ષની એમને આમ જો પાંચ ચા વર્ષ તા પાંચમું વર્ષ હાલે છે ત્યાં 2.5 વર્ષનો તો ત્યારથી સ્કૂલે બેહરી હજી લગીન કોઈ દી એવું નથી બન્યું કે મારે ઉઠવામાં મોઢું થયું ને મારે એટાંશને સ્કૂલે ન મોકલ્યો આજ તો મને જીવ બળી રાખ થઈ ગઈ. મેં નહીં ઈ કીધું મેં ભણીને હું કલેક્ટર બની જવાના છે બરાબર છે તારા પપ્પા તો હોય ખબર? ઈ કે એને સ્કૂલમાં ટીચરે ભણાવ્યું ને એટલું ઈ 2 દિવસમાં ઈ કે આપણે રેકરો ને એમાંથી શીખ્યો છે. સાચી વાત કે ખોટી વાત હકીકત એ ઠીક હવે આ તો નાનું ભણતર છે હું ભણાવ્યો હા ભણતર જરૂરી હોય પણ અમુક સમયે મતલબ કે 5મા 6ઠામાં આવે 7મા 8મામાં 10મામાં અત્યારે તો બાળકોને ઘડીક ટાઈમ પાસ માટે ભણાવતા હોય છે નાનું મોટું ડાયરેક્ટ રેકરો મારે પહેલેથી પાયો પાકો હોય ત્યારે ઈ ઉપર થાય એમ તો એમાં જ કાંઈ નહીં તો ભણાવજે હવે નહીં રજા પડાવતી બરાબર છે આપણે હોય જ નહીં કોઈ દી આ તો પહેલી વખત એવું થયું કે હું રજા પાડીને ફરવા ગઈ બાકી મને તો જીવ જ નહોતો આવે. કાકા ક્યાં જાવ છો કેળા લેવા હે બાન ટિફિન બાને ટિફિન દેવા સાચો કેળા લેવા જાવ છો નહીં હાલે કેળા વગર પ્યોર ઓર્ગેનિક કયા ઓલા ના, ઘરે પાકે. અચ્છા એવું છે વૃક્ષ મંદિરના અચ્છા સરસ ચાલો ગુડ પિનલ આ બાજુ શું બનવાનું છે મકાઈમાં ક્યારની દેશી મળી મકાઈ લેવા કાકા દેશી મકાઈનો ચેવડો ખાવા. ઓકે ભાખરી સાથે શું છે રીનાબેન તમારી સ્પેશિયલ આઈટમ ભજીયા કાંક બનાવો એટલો બધો વરસાદ આવે છે તો શું મારું ફેવરિટ છે મારું favorite બનાવ્યું છે જીરા રાઈસ ખીચડી સેવ ટમેટાનું શાક ને ભાત. અરે વાહ ભાઈ વાહ સરસ ચલો ભાઈ હું તમને મારે તમને કઈ આશીર્વાદ દેવાય નહીં કે મારાથી મોટા છો નકર તો હમણાં કંઈક બહુ સારા સરસ મજાના જોઈલ ભાઈ આશીર્વાદ આપી દે રાઈટ કેટલા ડે ટુ ગો 2 ડે ટુ ગો 2 ડે કે 1 ડે Today. 2 ડે Monday. 1 ડે 1 ડે હવે ધાર પડી ગઈ એટલે ભાઈ સુનિલભાઈ તૂટે લાગતા. લાય ગરમ સમય જાતો નથી ભાઈ જોઈલ ગરમ પૂતળી
સાડીઓ બતાવતી હતી. હા શેઠાણીઓ, રખપદુડીઓ. તો અમુક લોકોને તો પિનલ ખબર પડી ગઈ તારા કયા કલરની સાડી હતી ને સપનાને કયા કલરની છે. પણ મેં બ્લાઉઝ બતાવી દીધા હતા એટલે ખબર હા પડી જાય ને. તોય ખબર પડી જાય ભાઈ. જો મારે બરાબર છે છે ને ઓલો સગાઈમાં નહોતું થયું ને મેચિંગ, હા. ઓલા લાડવામાં મેચિંગ નહોતું થયું ને નખનું, તે અત્યારે હવે હું છે ને અત્યારે મેચિંગ કરીશ સાડી સાથેનું. અચ્છા કહીશ તો આજે જમવામાં છે ભાઈ ગરમા ગરમ ખીચડી સાથે મસ્ત સેવ ટામેટાનું સબ્જી છે ભાઈ. ખીચડી છે જોઈ લો ભાઈ ને. સાપુતારામાં છે ને સેવ ટમેટાનું સબ્જી હતું બરાબર. ચાલો સાથે ભાખરી ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને જમ્યા પછી ભાઈ નવો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. આ બાજુ જોઈ લો મકાઈનો ચેવડો બનવાનું શરૂ થઈ ગયું છે. કાંઈથી ભલે સિમરન ના હોય, હા પણ ઈ લીંબુ સિમરન ના નહીં ખાતા હોય, આપણે સિમરન ના ખાઈએ. હા કઈ કે ઓલું પૂછતા તો ભૂલાઈ ગયું કેમ રહ્યું સખી મિલન. બહુ જોરદાર. બહુ મજા આવી. શું વાત છે મોજે મોજ એમ ને. મોજે મોજે અમે પાછું બીજું કરવા જાય છે અમદાવાદ. તમે જાઓ છો ભાદરવા મહિનામાં. ધીમે ધીમે ઇન્ટરનેશનલ લેવલે વહી જાઓ તમે એના રહીને બોલાવશો. બોબે, બરાબરમાં બોબે. એક ખાતર તથા બોબે. બબ્બે ભાઈ જોઈ લો આ બાજુ છે ને મસ્ત મકાઈનો ચેવડો બનવાનું ચાલુ થઈ ગયો. કઈ કે કેટલી વાર હોય હવે બસ હવે થઈ જાય. આમાં કઈ નાખવાનું નથી નહીં, સેવ નાખવાની. બસ. બધું નાખવાનું. ઓકે હાલો એ ત્યાં છે ને 6 વાગ્યાનો હૂતો છે જો હજી નથી ઊભો થયો. મકાઈનો ચેવડો હો ભાઈ બહુ ભાવે કાકા. ખીચડી ભાખરી શાક કેટલું ખાધું હા. તોય ચેવડો આવ્યો તોય ચેવડો તોય ખાવો છે એટલો બધો. વગર જમીને, હા. વગર વાવેલે, ડોડા વગર પાણી વાળેલે, તોય મકાઈ ઊભી થઈ ને એમાં ડોડો લાવી ચેવડો. કેમ ક્યાંથી આવી તોય આવી જાય બોલ. સિમરનની છે સિમરન. તો મીઠી જ લાગે તમને. ડોડા ખાવા હોય તો વાવવો પડે પાણી પાવું પડે રેવા આ જવા ડાયરેક્ટ લારીએ લઈને વહી આવવાનું. પિનલ તારી મહેંદી તો બતાય થઈ ગઈ રેડી કમ્પ્લીટ. Yes. ધોવાઈ ગઈ છે કે બાકી છે. વાયડીથી લઈ આવ્યા, વાયટી કોણ બનાવ્યો તો એ માણ એટલો કલર આવ્યો. પેલા વખતમાં છે ને મહેંદીના પાંદડા લઈ આવતા. હા, પછી આમ કરતા ચાખા ના હોય એમાં મમ્મી એ મને કર્યો હાથ થઈ જાય લાલ સોળ છે. નહીં, આ તો લીલા પાંદડા પછી હા, ખાંડે. લીલા પાંદડા પછી આમ રાખીને બેસી જવાનું. લઈ તો બતાય તો કોનું નામ મસ્ત લખ્યું છે. સુગંધ એ બધું છે. હું તમને એક હાથ આપું બે, હા એમાં છે ને મારી સિવાય તમારા ત્રણેયના નામ લખ્યા છે, મને ગોતી જો હાલો. લાઈ મને હાથ દે પેલા. Guys, તમને લોકોને વેલા મળે ને તો તમે છે ને આમ સ્ક્રીનશોટ પાડીને આમ ઓલું કરજો, રાઉન્ડ કરજો અથવા તો નિશાની આપજો. જો પારમી બરાબર. પારમી થામું દેખાય છે. આ બીજું જે જયદીપ આહ. અને એ નજીક લઈ લે જો અહીંયા એ જ એ થાય છે ને. Yes. આ ઓપરેશન કરાવ્યું અને એનું ઓપરેશન કરાવ્યું સક્સેસફુલ હો ભાઈ, સક્સેસ. હા કોણ બને? હાથમાં પડતા પાછળનો જોવાનો છે હવે. હાલો, આમાં નામ ગોતી જો, હાલો. લે આમાં લખ્યું છે હા, કેવી હથેળી દબાવી દબાવીને જોવે છે. આમ કરીને આમાં નથી લખ્યું ભાઈ. ગોતો હશે જ. હોય તો નહીં, આમાં નથી. લોનાવાલા લઈ જવાનું લઈ જાઓ. પાકું. હા અત્યારે જ લઈ પણ જાઓ. સાપુતારા ઠેલા મેં ઠેકાણે કરી દીધા હો. 2 દી પછી આમાં નથી 100%. 100%. ગોતી દે. હોય હા 100%. હોય હો. જોવાય રે. પ્રેન્ક. પ્રેમ કરતા હવે હારા આવડી ગયા છે. એ તમે તમે મને બહુ શીખવાડ્યા. મેં કઈ નથી શીખવાડું ચિંતા ને બધું. હું ચિંતા ને છું. આ તમે એક વખત કર્યો એ પ્રેન્ક તમને કેટલો નડશે? અમે શીખી ગયા. જો આ એક વખત એવો પ્રેન્ક કર્યો નહીં, હે ને? કેટલાના ફોન આવ્યા છે. બહુ કોને એવો ભાઈ. હિનાબેનનો હવારમાં ફોન આવ્યો. એ જયદીપને હાસી હું છું, ક્યાં કર્યો? કઈ વાંધો આવ્યો? કાંઈ વાંધો નથી આવ્યો. બેન મેં કીધું વાહન વિડીયો જોઈ કે મેં ચાલુ વિડીયો જોતા જોતા ફોન અમુક લોકો ટાઇટલ વાંચીને જ ફોન આવી જાય. અને ઘણા લોકો કોમેન્ટ કરી, એ લોકો એવી રીતે જ કરી છો આમ વાત આમ જોઈ ગયા ને એટલે એનાથી જોવાનું નહીં ને રીતસર ની કોમેન્ટ ડાયરેક્ટ થઈ. પછી એને પાછળ જો આખો વિડીયો જોઈને કોઈ કોમેન્ટ એટલા રહી ન હોય કે એટલે આપણી ઉપર લાગણી ને ભાવ તો જ નહીં, સાપ બતાવ્યો હતો કે બતાવ્યો જ નહોતો? તાપત નહોતો. સાપ હોય તો સાપ બતાવે ને કા? સાપ બતાવ્યો હોય તો પણ એ આપણે તમે બધા દાંત કાઢતા હતા ને ઘણા લોકોને ખબર પડી ગઈ હતી આ ઓલું કરે છે. ઘણા એ તો છે ને મિનિટ સાથે ચિંતનભાઈ હવારમાં મને બતાવતા હતા કે એટલી મિનિટ ને એટલી સેકન્ડ પિનલ ભાભી દાંત કાઢતા હતા એટલે કે અમને ખબર પડી ગઈ ફ્રેન્ડ છે એમ. એવું છે. અને ઘણા લોકોને જોઈને આમ ગભરામણી આવડે કે ઓ આવું છું એમ. એટલે હવે સાચું કરશો ને સાચું કવડેશે ને તો કોઈ સાચું નહીં તે હવે અત્યારે એવો જ કર્યો મને નામ લખ્યું નતું તોય કીધું. એ તમને શીખવાડ્યું એટલે. ગઈશ તો પારમી આવી ગઈ છે દાદાના ખોળામાં બરાબર. વાતો કરે છે અત્યારે. પારમી મને સાપુતારાની વાતો કરે હા હું હતું ને બધી તમે. છે. હા, મારી દીકરી મને કહે છે કેવા દાંત કાઢે છે તો.
જીપ લાઈન માં બેહવાનું પારમીને જીપ લાઈન કરાવી હોત તો થાત કેમ. અને આ બાજુ જો ભાઈ મમ્મીની મહેંદી ચાલુ થઈ ગઈ છે બરાબર. સપના ઓર્ડર લેશો તો આ તાર નંબર નીચે નાખી દઉં કે ઓર્ડર લેવામાં આવશે. ચાલુ કરવું હોય તો બોલ. નહીં કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ જોઈ લ્યો આ ટાઈપની કંઈક મહેંદી છે ભાઈ મસ્ત મજાની. ઘરના જ ઓર્ડર લેવી ઘરના જ ઓર્ડર લઈ છે. ઓકે જી. મોર પોપટ છે આવશે કઈ કે નહીં આવે? નહીં આવે નહીં આવે. સરસ ચાલો. અરબી મહેંદી છે અરબી ક્યાં બાત હે. હવે બાનો વારો આવ્યો છે રંજન બાનો. ગાઈસ તો હવે હેતાંશ નો વારો આવ્યો જોઈ લ્યો ભાઈ. આ કેવું રમાડતા આવડે છે આને. હા જો 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 હા ભાઈ બેન નો કન્વર્સેશન સ્ટાર્ટ છે અત્યારે. ભાઈ રમાડતો હોય કેવી ડાયનાઈ છે તમને એમ જો. તાર દીકુલ્યું છે કઈ તાર દીધું છે. ગઈશ તો હવે છે ને ભાઈ દાદાનો વારો આવી ગયો છે જોઈ લ્યો ભાઈ. ભાવગીત ગાઓ આપણે. આ ગાવ ગાવ દાદા ગાય હાલો મસ્ત મજાનું ભાવગીત એક બરાબર. કૃષ્ણ પ્રભુ મારું જીવન જોવા આવશો કે નહીં આવશો કે નહીં. વેલા ઉઠીને નમન કરું છું સ્મૃતિનું દાન દેવા આવશો કે નહીં આવશો કે નહીં. મમ્મીનું માનીશ પપ્પાનું માનીશ ઘરના ગોકુળિયામાં આવશો કે નહીં આવશો કે નહીં. કેવી સાંભળે છે. એ બહુ ગમે એને કોઈ ગીત ગાય ને એ તો એને બહુ ગમે ભાઈ. વાત જ જવા જતો. આલડા જ ગાયા છે હા એટલે છે ને મજા આવી જાય બેન ને પણ. હા ગઈશ તો હવે સુવાનો સમય થઈ ગયો છે. પારમીએ મસ્ત ગરમ ગરમ પાણીમાં નાઈ લીધું છે બરાબર. હવે ભાઈ આરામ કરવાનો જ છે. ચલો ગઈશ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.